જય શ્રી સ્વામિનારાયણ. શિખરબદ્ધ મંદિરોમાં 5 વાર આરતી થાય છે અને હરિમંદિર અને ઘર મંદિરમાં 2 વાર આરતી અને ક્યારેક પ્રસંગોપાત હોય, શુભ મંગળ દિવસ હોય અને આયોજનના અંતમાં પૂજા થયા બાદ આરતી કરવામાં આવે છે, જેના આપણને રોજ આરતીના દર્શન પણ થાય છે. શું તમે કોઈ દિવસ વિચાર્યું કે આરતીના અંતમાં જ્યારે આરતી પૂરી થઈ જાય છે ત્યાર પછી આપણે ઘણીવાર જોયું હશે કે શંખમાં જળ હોય છે અને તે જળથી આરતીની પરિક્રમા કરવામાં આવે છે. અને આરતી શા માટે 2 હાથથી લેવામાં આવે છે, તેનો શો વિધિ છે, તે આજે આપણે શાસ્ત્રોક્ત વિજ્ઞાન જેમાં છુપાયેલું છે તેની જાણકારી આપવાની છે. તો આવો આપણે સાંભળીએ આરતીમાં શા માટે જળ ચડાવવામાં આવે છે અને આરતી શા માટે 2 હાથથી લેવામાં આવે છે. આરતી કર્યા બાદ ઉપર જળ ભરેલા શંખ વડે અથવા આચમનીમાં જળ ભરીને આરતી ઉપર જળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તેનું કારણ શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ અગ્નિની ઉપરની જ્યોતિ દીપ શિખા તેમાં દોષ રહેલા છે. જ્યારે ઇન્દ્ર રાજાએ વૃત્તાસુર નામે અસુરની હત્યા કરી, તે વૃત્તાસુર બ્રાહ્મણ હતો, તેથી તેને બ્રહ્મ હત્યા લાગી. તે બ્રહ્મ હત્યાનો એક ભાગ અગ્નિને આપવામાં આવ્યો છે. તે દીપશિખામાં બ્રહ્મ હત્યાનો અંશ રહેલો છે. દીપશિખા એટલે જે જ્યોતિ હોય છે આરતીની, તેનો એકદમ ઉપરનો તીક્ષ્ણ ભાગ, એને દીપ જ્યોતિ કહેવામાં આવે છે. તે દીપશિખાને શુદ્ધ કરવા માટે અતિ પવિત્ર શંખ જળ વડે 3 વાર પ્રદક્ષિણા કરીને અગ્નિને શુદ્ધ કરવાની વિધિ છે. અગ્નિદેવના 3 મુખ છે, એટલે 3 વાર જળની પ્રદક્ષિણા કરીને અગ્નિના 3 મુખોને જળ વડે શુદ્ધ કરવામાં આવે છે. અગ્નિદેવની શિખા જ્યાંથી ધૂપ એટલે કે ધીમાડો શરૂ થાય તેવા ધૂમ્ર શિખા અપવિત્ર છે. તેની શુદ્ધિકરણ કરવાનો વિધિ છે. મહાપુરુષો જ્યારે આરતી 2 હાથ વડે ગ્રહણ કરે છે તો તેઓના હાથમાં પણ બ્રહ્મ હત્યાનો અંશનો સ્પર્શ દોષ આવી જાય છે. એટલે આરતી કર્યા બાદ તેઓને પણ સમંતર હાથ ધોઈ પવિત્રકરણ જળ માર્જન કરવા પડે છે. બેઝિકલી આરતી લીધા પછી આપણે હાથને પવિત્ર જળથી ધોવા પડે, ત્યાર પછી જ આગળ વિધિ કરી શકે. યજ્ઞ વિધિમાં આપણે ઘણી વખત જોયું હશે કે ભૂદેવો કુંડમાં રહેલી અગ્નિનો સ્પર્શ થઈ જાય તો 3 વાર હાથ ધોવા અને ફરી આચમન કરવું પડે છે. તે જ્યોતિશિખાના સ્પર્શનો દોષ છે. હવે પ્રશ્ન થશે કે આરતી કેટલા દિવેટની કરવી, કેટલા વાટની કરવી. આરતી 1 દિવેટની હોય તેને કનિષ્ઠ કહેવાય, સૌથી લો. 3 દિવેટની હોય તેને મધ્યમ, મીડિયમ, અને 5 દિવેટની ઉત્તમ, તેથી અધિક સર્વોત્તમ છે. એટલે જેટલી વાટ વધારે, જેટલી દિવેટ વધારે, તેટલી તે આરતી સર્વોત્તમ કહેવાય. બીજી એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આરતી પૂર્ણ થયા બાદ દિવેટને ઓલવવી તેનો દોષ લાગે છે. અર્થાત ઘણા લોકો એમ કરે છે કે આરતી પૂર્ણ થાય એટલે એને ઓલવી નાખે છે, અને ઘણા લોકો તો આરતીને ઓલવવા માટે ફૂંક પણ મારે છે. તો આ વાત કદી કરવી નહીં. કોઈ દિવસ આરતીને ફૂંક મારવી નહીં. અને બીજી વાત એમ છે કે જ્યાં સુધી દીવો પ્રગટેલો હોય ત્યાં સુધી તેને ભગવાનની પાસે જ રાખવો. ઘી પૂર્ણ થયા બાદ જ તે ઓટોમેટિક ઓલવાઈ જાય પછી જ તેને ભગવાનની પાસેથી લેવું. ત્યાં લગી તે ભગવાનની સન્મુખ જ રાખવી તે આરતીને. જે ભક્તો ગર્ભગૃહથી એટલે મંદિરમાં બહાર દર્શનાર્થીઓ દૂરથી આરતીના 2 હાથો વડે દર્શન કરે છે તેને હાથ ધોવાનો નિયમ નથી. જે પૂજારી સેવક નજીકથી દીપ શિખાનો સ્પર્શ કરે તેને હસ્ત પ્રક્ષાલન કરવા પડે છે. એટલે જો નજીકથી આપણે આરતી લઈએ તો આપણે હાથ ધોવા પડે છે, દૂરથી લઈએ તો હાથ ધોવાની જરૂર નથી. જે કોઈ મનુષ્ય જીવ ભગવાનની આરતીના ઘરે દર્શન કરે છે તેનો ભગવાનના લોકમાં નિવાસ થાય છે.
એકવાર દર્શન કરનારના 7 જન્મોના પૂર્વના પાપોનો ક્ષય થાય છે. આરતી ઉપર જે જળની પ્રદક્ષિણા કરેલ શંખનું જળ હોય તે જળનો ભક્તો ઉપર પૂજારીશ્રીએ છંટકાવ કરવો જોઈએ. તેમ કરવાથી ભક્તોની દેહ શુદ્ધિ થાય છે. હજી એક જાણવા જેવી વાત આપણે કહીએ, આરતી કેવી રીતે ઉતારવી જોઈએ. અનેક લોકો પોતપોતાની રીતે આરતી ઉતારતા હોય છે, પણ આજે એક વાત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જાણીએ તો આરતીને 4 વાર ઓમ આકારે, ચરણોમાં 2 વાર, નાભી ઉપર અને 1 વાર મુખારવિંદ ઉપર અને ઓમ આકારે સર્વાંગે 7 વાર આરતીને ફેરવવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ આરતીની વિધિમાં દીવો, અગરબત્તી અથવા કપૂર, શંખ, આચમની સહિત જળ પુષ્પ, જળથી ભીનો કરેલો મયુરપીંછ, રૂમાલ, ઘંટડી આટલા પદાર્થ હોવા જોઈએ. અનિવાર્ય આપતકાલના સંજોગોમાં અન્ય આરતીના ઉપચારનો અભાવ હોય તો માત્ર દીપ અથવા ધૂપબત્તી અથવા પુષ્પ અથવા જળ અથવા અક્ષત વડે પણ સંક્ષેપ કલ્પના કરી પરિપૂર્ણની પ્રાર્થના કરવામાં દોષ નથી. ટૂંકમાં કહીએ તો આરતીને જળ વડે 3 વાર પરિક્રમા કરવાનો અર્થ એવો છે કે આરતી કર્યા પછી આરતી લેવા માટે દીપ જ્યોતિની શિખાને શંખના જળ વડે પવિત્ર 3 વાર 3 મુખે કરવામાં આવે છે. એટલે કે આરતી લેવાનો અધિકાર મેળવવાનો અર્થ જાણવો. દીપમાં દોષ ન હોય પણ દીપ શિખાના દોષના નિવારણને માટે છે. આરતી કર્યા બાદ આરતી લેવી તે જ મુમુક્ષને પુણ્યદાયક છે. આવી રીતે આપણે આ વિડીયોમાં આરતીના અંગે ઘણી વાત કરી અને તેનો શું મહિમા છે અને કેવી રીતે ઉતારવી જોઈએ અને કેવી રીતે લેવી જોઈએ. તમે આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી તેમને આ વાતની જાણ થઈ શકે. જય શ્રી સ્વામિનારાયણ.